આને તો જોયા છે તમે મેનેજર ભૈયા, હું કીધું તું મેં સોલારવાળા બ્લોગમાં બધી ગિરનાર ના ચડ્યો ને આ ચડી ગયો જોજી, એટલે બાઇકમાં હોય ને એને થાય, આપણે ના થાય પરિક્રમા કે કઈ. તમારા ઝુલામાં હો ને આ બધા બધી બાજુ બોક્સ આખો હોલ બોક્સ. અમારા ઓડિશામાં ગુજરાત કરતા 45 મિનિટ વહેલો ઓનલાઈન શું કહેવાય વજન કાંટો મૂક્યો છે. મારી વાત થાય તમે ખુશી મહેસૂસ થાય. આજે પણ મેં સવારમાં ઉઠીને 6 વાગ્યા પછી જીરાનું પાણી ઉકાળી અને હેતુ કરીને ગટગટાવીને 2 ગ્લાસ પી લીધું હો. 32 બાર ફોર્મ્યુલા હિસાબે મારે આજે નમક વિનાનો દિવસ કરવો હતો, સોલ્ટ ફ્રી ડે. તો મેં વિચાર્યું હતું કે હું ખાલી ઉપવાસ જ કરીશ, કંઈ ખાઈશ નહીં. પણ છતાં મને પછી બપોર વચ્ચેની ઈચ્છા થઈ ગઈ એટલે પપૈયું એક વાટકો ખાધું હતું અને રોંઢા ટાઈમે મેં 8-10 કાજુ ખાધા હતા, બાકી તો કંઈ ખાધું નથી. આજે તો મેં મારી વહુને વિહામો આપ્યો હતો કે ભાઈ આજે તું મજાક કરે હાલે, એટલે આજે તો મેં કચરા પોતા કરી લીધા. મારા રોબોટને ના પાડી કે ભાઈ તું વિહામો કરી લે, કારણ કે તમને તો ખબર જ છે અઠવાડિયે એકવાર હું હાથેથી કચરા પોતાને બધું કરું છું. એટલે વાસણ કચરા પોતાને મશીનમાં કપડાં નાખી દીધા, બધું કામ નિપટાવી દીધું. મમ્મી પરવારી નવરા થયા તો દુકાનથી ફોન આવ્યો કે બોક્સ બનાવવા પડશે. તે દુકાનથી 2 જણા સ્ટાફને આવ્યા ને આને તો જોયા છે તમે મેનેજર ભૈયા, હું કીધું તું મેં સોલારવાળા બ્લોગમાં અને એક બીજો છે એ રાતું ને હું મમ્મી ને પપ્પા ને રાતું અમે બધા થઈને બોક્સ બનાવ્યા, વર્ગી પેડા બોક્સ બનાવવા. એ બપોરથી રોંઢા સુધી બોક્સ જ બનાવ્યા ને એ સાચું રાતું તો છે ને ગુજરાતમાં કામ કરતો હતો. હિચકતા જો હું મારા ફેવરિટ ઝુલામાં બેસી ગઈ, મારું બધું કામ હિચકે જ થાય એમ. એ રાતુનું બધું પૂછતી હતી ગુજરાતમાં કામ કરવા આવ્યું નથી, ક્યાં હતો તો કે હું જામનગર હતો કે બાઈ અહીં બાઈ કે માલકીનને ને પછી કે હું જુનાગઢે જઈ આવ્યો હતો. મેં કીધું હે તું ગિરનાર ચડ્યો તો કે હા હું 10,000 પગથિયા ચડ્યો હતો કે. મેં કીધું સારું કે ભાઈ હું તો જૈનમી મોટી થઈ જુવાન થઈ લગ્ન સુધી ત્યાં રહી તોય મેં તો કોઈ ગિરનાર ના ચડ્યો ને આ ચડી ગયો જોજી, એટલે બાઇકમાં હોય ને એને થાય, આપણે ના થાય પરિક્રમા કે કઈ. અમે 5 થઈને મંડ્યા બોક્સ બનાવતી 800 બોક્સ બનાવી લીધા હાઈ સુધીમાં, બપોર વચ્ચે વેગાતા ના તોય. એટલે હું તો મારા ઝુલામાં હો ને આ બધા બાકી પોતપોતાને કમ્ફર્ટ લાગીને બધા બેસી ગયા હતા એમ. રોંઢે વાગી ગયા હતા 6 અને બોક્સે નીકળી ગયા હતા. જો આવડો મોટો ઢગલો થઈ ગયો હતો, બધી બાજુ બોક્સ આખો હોલ બોક્સ. અમારું ઘર કેવડું મોટું છે, બધે બોક્સ જ હતા. પછી તો મેં કીધું કે હવે આ બધું બંધ પછી કરશું, પેલા આપણે હાલી લઈ. મમ્મીને કહું હું તો હાલી આવું. એ હું મંડી ફટાફટ હાલવા ફરિયામાં જઈને વળી અંધારું થઈ જાય હમણાં ઘડીક. અહીં અમારા ઓડિશામાં ગુજરાત કરતાં 45 મિનિટ વહેલો દિવસ ઉગે અને 45 મિનિટ વહેલો દિવસ હાથમે હો. એટલે મેં કીધું અંધારું થાય ને પેલા હું ફટાફટ હાલી લઉં. બસ જો આજનો દિવસ તો આવો બીજી જો. અને હા આજે મેં છે ને ઓનલાઈન શું કહેવાય વજન કાંટો મૂક્યો છે. એ જો આ બતાવી દઉં તમને. એ વજન કાંટો મેં બહુ બધું રિસર્ચ કરીને મૂક્યો છે, ખબર નહીં હવે કેવું આવે, જોઈએ આવે પછી હું અનબોક્સિંગનું અને રિવ્યૂ આપીશ, એનો વિડીયો બનાવીશ, તમે જોજો. ને તમારે કોઈ પાસે એ મશીન હોય વજન કાંટાનું આવડું તો મને કમેન્ટમાં કહેજો કે આ સારું છે કે નહીં, બરાબર ને. આ લગભગ 6-7 તારીખે આવશે, ત્યારે આપણે અનબોક્સિંગ કરશી અને રિવ્યૂ આપીશ, બરોબર ને. આજે તો હું રેડ ક્રોસમાં કરીશ, કારણ કે આજે મેં કંઈ ખાધું નથી, ખાલી પપૈયું અને કાજુ ખાધા છે, એટલે આજે રેડ ક્રોસમાં થોડુંક સંતોષજનક લાગ્યું આજે મને. મારા અવાજમાં મારી વાતમાં તમને ખુશી મહેસૂસ થાય. મેં વિચારીએ મુજબ આજે દિવસ ગયો, થોડું કામ હતું પણ થઈ ગયું. એટલે બસ આજનો દિવસ તો આવો જ હતો. આજે ન્યુટ્રિશન વેલ્યુ હું નથી બતાવતી, કારણ કે હવે પપૈયાનું તો રોજે કહું જ છું ને કાજુ તો મેં 7-8 ખાધા હતા, જે હથેળીમાં બતાવ્યા એટલા છે. ચલો ઠીક છે, મળી પાછા આવતીકાલે રાતે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાલતી રજા આપો. જય શ્રી કૃષ્ણ. તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. ઓકે બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.